જય માતાજી બધા મિત્રોને। જો આ છે આપણું ઘર, જોઈ શકો છો તમે। જોયું આ આપણો ડેલો, આ વિશ્વરાજભાઈ મારે છે તાળું ને આપણે ઉપડ્યા વાડીએ। ચાલો ચાલતા જ ગયા ને આપણને આ જો મંદિરનો ગેટ બની રહ્યો છે। આ આપણું આવી ગયું તળાવ, આપણે પાળે ચડી ગયા છે। જોઈ શકો છો તમે, આ આપણું તળાવ છે। બેકાદે છે હો, ને આપણે હાલા જ ગયા। 1200 કિલોમીટર આવી ગયા। હાલતા આપણને રસ્તામાં આ શું દેખાય છે? વરસાદ શરૂ થઈ ગયો। પછી જોઈ ખબર પડી કે આપણે ટાંકામાંથી પાણી ઉડીને કંઈક પાળા ઉપર આવે છે। તો આ આપણી વાડીનો રસ્તો છે। જો જોઈ શકો, આ શું આવી ગયું? નકરાજ પીળા ફૂલ ઉડી ગયા। જુઓ, અને શું કહેવાય મિત્રો, કોમેન્ટ કરજો ખબર હોય તો। જુઓ, નકરાજ પીળા ફૂલ છે, જ્યાં જુઓ ત્યાં પાળા ઉપર ફૂલ જ ઉગી ગયા છે। આ નવું આવ્યું। જો આપણે આવી ગયા છીએ પાળે। આપણે હવે અહીંથી ટર્ન મારવાનો છે પાળા ઉપર ને પાળા ઉપર। આપણે તો ટર્ન, તો પાછા ફૂલ આવ્યા, પીળા ફૂલ આવી ગયા છે। તો ટર્ન આવી ગયો છે, ગાડી માંડ વળે છે। લાંબો ટર્ન મારવો પડ્યો। આ તો પગથિયા ઉતરવાનું એવું। જો ગિરનારના ડુંગરા જેવું। આ શું? જો આ તો લીલું ઊભું છે। જો મારું દીકરું ખરું છે। આપણે હાલીએ છીએ પુલ ઉપર, આપણો વાડીનો રસ્તો। આપણે આવી ગયા છીએ હવે આપણી વાડીના ગેટ પાસે। આપણે ગેટ બનાવ્યો છે, તમે જુઓ। મિત્રો, આ આપણો ગેટ, મોટા ભાઈની વાડી આવી ગઈ। આપણે ખોલી નાખીએ અને તાળું, આ તાળું છે, જોઈ શકો છો, આમ ખુલે। આપણે અંદર એન્ટર થયા। વિશ્વરાજભાઈને કીધું કરી દો બંધ। વિશ્વરાજભાઈ બંધ કરે છે। બળ કરો બળ પણ નથી દેવા, દેવાઈ ગયા। આપણા સંજયભાઈ નું ગોડાઉન આવી ગયું। આ એમનો કપાસ છે। કપાસ વીણવાના દાડિયા કરવાના છે। મારે આ પગીભાઈ હતો, શું કરી નાખ્યું? ખેતર ખાલી કેમ કર્યું? અંદર ઢગલાટી નાખ્યું। પગીભાઈ બાકી એમ છે। આપણો વાડીના રસ્તે ચાલ્યા જઈ છે। આ તો અમારા મોટાભાઈના ઘઉં આવી ગયા। જોઈ શકો છો મિત્રો, ઘઉં કેવા સુપર ઉભા છે। ઓર્ગેનિક ઘઉં છે। મારા સંજયભાઈ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે। જોઈ શકો છો, આ તો ઘઉં કરતા મોટો એવો આ તો જાહેર એવી છે। જાહેરમાં પણ ડુંડા આવી ગયા છે। બધી જાહેર ખોટી નથી હો। પછી તો મારા ભગીભાઈ નકરા ઢગલા મૂકીને લઈ ગયા। પછી તો આ ચકરડા ફેરેલા જેવું છે। જો આ અમારા દિનેશભાઈ ટ્રેક્ટરની માથે ચડી ગયા છે। ખુદવા જ મળ્યા હો ભાઈ। આ ભાઈ જો અંડાવ્યા કરે, અમારા દિનેશભાઈ
એને પણ ઢગલા નકરા ખેતરમાં ઠોકી નાખ્યા છે. જો કેમ ઊભા છે. આ છે ગાજર ભાઈ. ચકરિયાના છાળોને ગાજર ખાવા હોય ના ખાવ આ ગાજર. આ છે કપાસ મારા કપિલભાઈને, નાના ભાઈને. મારો દીકરો બહુ મોટો ઊભો છે. અંદર સિંહ હુયા જાય તો દેખાય એમ નથી. આપણે આવી ગયા છીએ, આપણી વાડીમાં એન્ટર થઈ ગયા છે. ચાલો મિત્રો, આ આપણી વાડી છે ને આ તો માથે ઢાંકી દીધેલું છે ને આ આપણી લેમ્બોર્ગિની ગાડી જોઈ શકો છો. લેમ્બોર્ગિની પડી છે. આ આપણું ટટડિયું પડ્યું છે અને આ આપણા જૂના બાપુનું રામ કુટીર કહેવાય છે ને આ રામ કુટીર છે. આની અંદર જૂના બાપુ ચા બનાવે. જોઈ શકો છો આ ચાનું બધું સામાન પડ્યો છે. રામ કુટીર છે ને બાકી જોઈ શકો છો મિત્રો. લીલું સામ ઊભું છે. વાઢવાળું ખડ. આ આપણો કપાસ. કેમ છે બાકી મિત્રો આપણો કપાસ? ધોવો પડે એમ છે ને. જોઈ શકો છો જ્યાં નજર કરો આવો નવો દેખાય દીકરો કપાસ. કાંઈ નથી. પછી તો આપણી આંબલી. આ બીજી આંબલી છે આપણી. જોઈ શકો છો આંબલી ખાવા આવજો મિત્રો. આને શું કહેવાય મિત્રો કોમેન્ટ કરજો. અને તો નામ નીકાળો. આપણે આવી ગયા આપણી વાડીમાં ભોળાનાથનું સ્થાનક છે. ત્યાં જય ભોળાનાથ. હર મહાદેવ હર મહાદેવ શંભો હર. ઓમ ત્રંબકમ યજામહે ગંગે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુમ મૃત્યુમામ તથાત. જય ભોળાનાથ. ફૂલડા ઉઘડી ગયા છે ભોળાનાથને પૂજા માટેના. અને આ છે આપણી ગાહ. જો આપણી સામું જોઈ રહી છે. તમે આવી ગયા એમ ને એમ કે. આ બીજી ગાહ છે. એમના બે વાસરું છે. જોઈ શકો છો. આ છે આપણી પાડી. મિત્રો કેવી છે આ પાડી? આ છે આપણું નાનું નાનું એવું બચુડિયું. જુઓ મિત્રો કેમ છે ઝુંપડપટ્ટી આપણી. આ ભાઈ થાકી ગયા પછી બેસી ગયા હાલી. જુઓ મિત્રો આ કેમ છે બાકી. જે કોઈને બનાવવું હોય છે આટાનું કોન્ટેક્ટ કરજો. આ છે આપણા પપૈયા. તો મહેશભાઈ ઢાંકી દીધા. ચકલા ખાઈ જાય નકર પાકતા નથી. જો મિત્રો સને પપૈયા દેશી દેશી પપૈયા. આ છે મહેશભાઈના ઘઉં. આપ જોઈ શકો છો મહેશભાઈ તો બાકાજી બોલાવી દીધી. આખા ખેતરમાં ઘઉં કરી દીધા. અને બાકી ઘઉં કેવા છે મિત્રો ઘઉં. કોન્ટેક્ટ કોઈને લેવા હોય તો કરજો. જુઓ મિત્રો ઘઉં લીલી છામવાળી ઊભી તો. આ
આમાં નાનું નાનું એવું ટમેટું, ટમેટું રે ટમેટું, લાલ લાલ ટમેટું, ટમેટું રે ટમેટું, લાલ લાલ ટમેટું. આ પાછું બીજું છે. જો મિત્રો કેમ લઈ આ કાચું છે. મોટું થતું જાય છે, મોટું જ થતું જાય છે ટમેટું. લે અને બાકી દેશી ટમેટું હો. વાડીની મજા જ મિત્રો કઈક અલગ હોય છે. હા ભાઈ, આમથી આમ ને આમથી આમ આટા ખોચા કરે, થાકી ગયા 100 રૂપિયામાં. ઘઉંમાં ડુંગળી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આ છે મહેશભાઈનું લસણ, આ છે કોથમરી, અને આ મારું અંદર કોબીજ પણ નાખ્યા છે. કોબી છે, લસણ, કોથમરી આપ જોઈ શકો છો. પછી તો અમે ધોરિયામાં આવેલા ખૂંદતા કારો લથબથ થઈ ગઈ બધી. આ છે મેથી. આપણે મિત્રો ભજીયા કોઈને ખાવા હોય તો કહીજો, લસણ, કોથમરી ને મેથી બધું આપણી વાડીએ છે. આ મેથી જોઈ શકો છો. મહેશભાઈનો ઘઉં કેમ છે એને બાકી આ મારું દીકરી મારા કપાસમાં આ હું હોય ગયું તો અંદર ગયો પછી ખબર પડી આ શું છે. જો મિત્રો આનું કોઈને નામ આવડતું હોય તો કોન્ટેક્ટ કરજો, નામ જણાવજો. કોઈને નામ આવડે તો આનું નામ જણાવવા વિનંતી. આપ જોઈ શકો છો મિત્રો. કેમ છે બાકી આમ જો તો આ બધું આ શું છે, નાની રીંગણું છે. જોવામાં આખા રીંગણાનું શાક ખાવા માટે પધારો. જોઈ શકો છો રીંગણા આવી ગયા છે, દવા વગરના રીંગણા છે, કોઈ પણ પ્રકારની દવા કાપેલ નથી. તો ચાલો મિત્રો, જય માતાજી.